નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર તાલુકાના હીરપુરા ખાતે આવેલ ચેકડેમ થયો ઓવરફ્લો. ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા ચેકડેમ થયો ઓવરફ્લો. સમાચાર વિગતવાર જાણીએ તો મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના હીરપુરા ગામે નવનિર્મિત ચેકડેમ આજે 7 સપ્ટેમ્બર 2025ના રોજ ધરોઈ ડેમમાંથી છોડાયેલા પાણીના તીવ્ર પ્રવાહના કારણે ઓવરફ્લો થયો છે. ઉત્તર ગુજરાતના પ્રમુખ જળાશય ધરોઈ ડેમમાં ચોમાસાની ઋતુમાં ભારે વરસાદના કારણે પાણીની સતત આવક થઈ રહી છે, જેના પરિણામે ડેમની જળ સપાટી ઊંચા સ્તરે પહોંચી છે. આજે 7 સપ્ટેમ્બર 2025ના રોજ ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવતા આ પાણીનો તીવ્ર પ્રવાહ સાબરમતી નદીના કાંઠે આવેલા ગામો અને ચેકડેમ સુધી પહોંચ્યો છે. આની સીધી અસર હીરપુરા ગામના નવનિર્મિત ચેકડેમ પર જોવા મળી હતી, જ્યાં જળસ્તર ઝડપથી વધવાને કારણે ચેકડેમના દરવાજા ખોલવાની ફરજ પડી હતી. આ દરવાજા ખોલવાથી ચેકડેમ ઓવરફ્લો થયો છે. આપ જોઈ શકો છો હીરપુરા ચેકડેમનું રુદ્ર સ્વરૂપ, જે પ્રથમ વખત આ દ્રશ્યો વિજાપુરની ખબર પરથી આપ જોઈ શકો છો. આ ઘટનાને પગલે હીરપુરા તથા આસપાસના ગ્રામોમાં અને વિસ્તારોમાં સ્થાનિક પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યો છે. સાબરમતી નદી કાંઠે અને ચેકડેમની આસપાસ વિસ્તારોમાં સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે અને સતત પેટ્રોલિંગ દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. સ્થાનિક તંત્ર દ્વારા સાબરમતી નદીના કાંઠે વસતા ગામોના લોકોને સલામત સ્થળે ખસેડવા માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. હીરપુરા ગામના રહેવાસીઓને ખાસ સૂચના આપવામાં આવી છે કે તેઓ નદીના અને ચેકડેમના વિસ્તારથી દૂર રહે અને સલામતીના પગલાં લે. આ ઓવરફ્લોની ઘટના ચોમાસાની તીવ્રતાને કારણે ઉદ્ભવી છે, જેના પરિણામે ગુજરાતના અન્ય ડેમો અને નદીઓમાં પણ પાણીનું પ્રવાહ વધ્યું છે. ધરોઈ ડેમમાંથી છોડાયેલું પાણી નદીના નીચેના વિસ્તારોમાં અસર કરી શકે છે, જેના કારણે વહીવટીતંત્ર દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. હીરપુરા ગામના ચેકડેમનો ઓવરફ્લો એક મહત્વની ઘટના છે, કારણ કે આ ચેકડેમ ભૂગર્ભ જળ સ્તર રિચાર્જ કરવા અને સ્થાનિક ખેતીને ટેકો આપવા માટે બનાવવામાં આવ્યો હતો. જોકે આજની પરિસ્થિતિમાં પાણીના તીવ્ર પ્રવાહે આ ચેકડેમની ક્ષમતાને પડકાર આપ્યો છે.